સુરત જિલ્લાના બારડોલી તાલુકાના મઢી-બેડી ફળિયા ખાતે સુરત જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાનું નવીનીકરણ નહીં થતા વિદ્યાર્થીઓને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે। માર્ગ મકાન વિભાગ દ્વારા શાળાના જર્જરિત મકાન તોડી પાડવાના આદેશ બાદ ગત ઓક્ટોબર મહિનામાં શાળા તોડી પાડવામાં આવી હતી। જોકે તેને 4 મહિના જેટલો સમય વીત્યા છતાં ફરી શાળાનું કામ નહીં શરૂ થતા વિદ્યાર્થીઓએ બહાર ખુલ્લા તડકામાં બેસીને અભ્યાસ કરવાની નોબત આવી છે। હાલમાં શાળામાં ધોરણ 1 થી 8 સુધીના 106 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, જેમ કે ભણવા માટેની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી નથી। એ જરૂરિયાત મુજબ નથી। શાળામાં હાલના માત્ર 2 જ ઓરડા કાર્યરત છે, જેથી બાકીના બાળકો બહાર તડકામાં બેસીને અભ્યાસ માટે મજબૂર બન્યા છે। બાળકોની સમસ્યાને જોઈને હવે ગામના સ્થાનિકો રોષે ભરાયા છે અને શિક્ષણ વિભાગ સામે પણ બાહો ચડાવી છે। તો પાલિકા વાલીઓએ પણ ચીમકી ઉચ્ચારી છે કે જો બાળકો માટે શાળાની માંગ પૂર્ણ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરશે તેવી વાલીઓએ ચીમકી ઉચ્ચારી છે। બને તેમ આ બનાવવા માટે કોશિશ કરે એવી અમારી અપીલ વિનંતી છે અને જો નહીં કરે તો અમે તાલુકા પંચાયત સુધી જઈને આગળ રજૂઆત કરીશું અમારા છોકરાઓને લઈને। હરાજી કર્યા પછી 2 વખત ટેન્ડર પણ બહાર પડી ગયા, પણ એ ટેન્ડર ભરાયા નથી। એના કારણે હજી સુધી શાળાનું બાંધકામ ચાલુ થયું નથી। હવે શાળાની સંખ્યા 106 હાલમાં છે, જે 1 થી 8 ધોરણમાં। તો એ બાળકો અત્યારે બહાર બેસવાની નોબત છે, કારણ કે અમારી પાસે બીજી જગ્યા નથી। આજુબાજુમાં રૂમો છે, એમાં હાલ પૂરતા ટેમ્પરરી અમે શિફ્ટ કરેલા છે, છતાં પણ મોટાભાગના કાર્યક્રમો અમારે બહાર કરવા પડે છે। હવે તાપના દિવસો, હવે ચોમાસું પણ આવશે, એટલે કંઈક સરકાર ઘટતું કરે। રાજ્યની પ્રાથમિક શાળાના શિક્ષણની આજે પણ એ જ દયનીય સ્થિતિ છે। આ વખતે રાજ્યના બજેટમાં પણ પ્રાથમિક શિક્ષણ માટે કરોડો રૂપિયાની ફાળવણી તો થઈ, પણ પૈસા માત્ર કાગળ પર જ રમે છે। આ વિસ્તાર સુરત જિલ્લાના મહુવાડા ધારાસભ્ય કેજે કોટીધારી ધારાસભ્ય તરીકે ઓળખાય છે એવા મોહન ગોડિયાના મત વિસ્તારમાં આવે છે। ધારાસભ્ય અહીં માત્ર ખાતમુહૂર્ત કાર્યક્રમમાં જ કરવા માટે આવે છે। પોતાના જ વિસ્તારમાં આવેલા શાળા તોડી પાડ્યા બાદ આજે 4 મહિના જેટલો સમય થઈ ગયો છે, પરંતુ તેમણે બાળકોની સ્થિતિ સામે જોવાની પણ તસ્દી લીધી નથી। શાળાને તોડી પાડ્યા બાદ નવી શાળા બનાવવા માંગ કરાઈ હતી, જેની વિભાગમાં રજૂઆતો બાદ પણ શાળા અંગે કોઈ જ કામગીરી શરૂ કરાઈ નથી। બીજી બાજુ અધિકારીઓ અને જવાબદાર વિભાગ ટેન્ડર પ્રક્રિયાની જ રાહ જોઈ રહ્યું હોય તેવું કહેવામાં આવ્યું। તો શિક્ષણ વિભાગની બેદરકારીનો ભોગ આ માસૂમ બાળકો ભોગવી રહ્યા છે। તાલુકા શિક્ષણ કચેરીથી જિલ્લા મથકે ખો પર ખો આપવામાં આવી રહ્યું છે। ટ્રેનિંગનું બહાનું બતાવી અને અધિકારીઓ તો પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે। તો શિક્ષણાધિકારી જે હોય તે આ બધો વિચાર કરે, આવીને જાય બધા જોઈ ગયેલા છે। તાલુકા વિકાસ અધિકારી આવી ગયા છે, બધા કોઈ બાકી નથી। જિલ્લાથી ટીડીઓ બી આવી ગયેલા છે, પણ અહીંયા એ લોકો આવીને આ અમે કરી આપીએ તમને સોંપ્યા કરે, એ પણ ખોટું છે। તો આ સૌથી પહેલાં આ મકાન બનાવો અને મકાનનું કામકાજ થઈ જાય તો અમને બધી ચિંતા મટી જાય। બાકી આ કામ જો નહીં થાય તો અમે ધારે તે કર્યું એવી શક્તિ અમારામાં છે, કારણ કે ચૂંટણીનો સમય આવી ગયેલો છે ને ચૂંટણી આવી જશે તો અમે બહિષ્કાર જ કરીશું।